ભોજન જ ઔષધિ છે। આ 5 વસ્તુઓ રોજ ખાઓ, બધી દબાયેલી નસો ખુલી જશે, કોલેસ્ટ્રોલ જડમૂળથી દૂર થઈ જશે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે થોડુંક ચાલવાથી તમે થાકી જાઓ છો કે પછી 2-3 માળની સીડી ચઢો અને તમારો શ્વાસ ચઢી જાય, હૃદયના ધબકારા એટલા ઝડપી થઈ જાય કે લાગે કે હૃદય બહાર આવી જશે। જો આવું થઈ રહ્યું હોય તો એક ક્ષણ રોકાઈને વિચારો, આ બધું તમારા શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના સંકેત હોઈ શકે છે। કોલેસ્ટ્રોલનું વધવું એટલે તમારી ધમનીઓમાં ચરબીનો જમાવ, જેને પ્લાક કહેવાય, જે લોહીના પ્રવાહને અવરોધે છે અને હૃદયની ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે। પરંતુ ચિંતા ન કરો, આજનો વિડીયો તમારા માટે ખાસ છે, જેમાં આપણે વાત કરીશું કે કેવી રીતે તમે તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકો છો, કયા ખોરાક ખાવા, કયો આયુર્વેદિક નુસ્ખો અજમાવવો અને જીવનશૈલીમાં શું ફેરફાર કરવા। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય માં લક્ષ્મી લખે, તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ। તો મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે આ કોલેસ્ટ્રોલ શું છે અને આપણા શરીરમાં તે શું અસર કરે છે। કોલેસ્ટ્રોલ એ શરીરમાં રહેલો એક ચીકણો મીણ જેવો પદાર્થ છે, જે મુખ્યત્વે આપણું યકૃત, લીવર બનાવે છે। આ ઉપરાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ, જેમ કે બટર, ચીઝ અથવા અન્ય ડેરી પ્રોડક્ટ્સ, તેમાંથી પણ આપણને કોલેસ્ટ્રોલ મળે છે। ઘણા લોકો કોલેસ્ટ્રોલને ખરાબ ગણે છે, પરંતુ વાસ્તવમાં તે આપણા શરીરના અનેક મહત્ત્વના કાર્યો માટે જરૂરી છે। ઉદાહરણ તરીકે, આપણા શરીરના દરેક કોષની દિવાલ બનાવવા માટે, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન જેવા હોર્મોન્સ બનાવવા માટે, સૂર્યપ્રકાશની મદદથી વિટામિન ડી બનાવવા માટે, ખોરાકને પચાવવા માટે, પિત્તરસ બનાવવા માટે। પરંતુ જ્યારે આ કોલેસ્ટ્રોલનું પ્રમાણ શરીરમાં વધી જાય ત્યારે તે ધમનીઓની અંદરની દિવાલો પર જમા થવા લાગે છે, જેને પ્લાક કહેવાય છે। આ પ્લાક લોહીના પ્રવાહને અવરોધે છે, જેનાથી હૃદયરોગ, હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। મિત્રો, હવે આપણે જાણીશું કે કોલેસ્ટ્રોલના પ્રકાર કેટલા છે। કોલેસ્ટ્રોલ 2 મુખ્ય પ્રકારના હોય છે અને આ બંનેને સમજવું ખૂબ જરૂરી છે। નંબર 1, એલડીએલ, લો ડેન્સિટી લિપોપ્રોટીન, આને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે, કારણ કે આ ધમનીઓમાં જમા થઈને પ્લાક બનાવે છે, જે લોહીના પ્રવાહને ઘટાડે છે। નંબર 2, એચડીએલ, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, આને સારું કોલેસ્ટ્રોલ કહેવાય છે। આ શરીરમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ એકત્ર કરીને યકૃત સુધી લઈ જાય છે, જ્યાં તે નિકાલ થાય છે। જ્યારે એલડીએલનું સ્તર વધે છે અને એચડીએલનું સ્તર ઘટે છે, ત્યારે સમસ્યા ઊભી થાય છે। બજારમાં ઉપલબ્ધ ઘણી દવાઓ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, પરંતુ આ દવાઓ સારા અને ખરાબ બંને કોલેસ્ટ્રોલને અસર કરે છે। તેથી દવાઓની સાથે કુદરતી ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર પણ અપનાવવા જોઈએ। મિત્રો, આપણે હવે જાણીશું કે કોલેસ્ટ્રોલ વધવાના મુખ્ય કારણો શું છે। નંબર 1, અસ્વસ્થ આહાર, વધુ પડતું તળેલું ખાવું, ફાસ્ટ ફૂડ, પ્રોસેસ્ડ ખોરાક જેમ કે ચિપ્સ, બિસ્કિટ અને ટ્રાન્સ ફેટથી ભરપૂર ખોરાક જેમ કે બેકરીની વસ્તુઓ કોલેસ્ટ્રોલ વધારે છે। નંબર 2, શારીરિક નિષ્ક્રિયતા, બેઠાડું જીવનશૈલી એટલે કે વ્યાયામનો અભાવ, ચાલવું નહીં કે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરવી। નંબર 3, સ્થૂળતા, મોટાપો, ખરાબ આહાર અને ઓછા હલનચલનથી વજન વધે છે, જે એલડીએલનું સ્તર વધારે છે। નંબર 4, ધૂમ્રપાન અને દારૂ, ધૂમ્રપાન એચડીએલ ઘટાડે છે અને ધમનીઓને નુકસાન પહોંચાડે છે। વધુ પડતો દારૂ પણ નુકસાનકારક છે। નંબર 5, અનિયમિત જીવનશૈલી, રાત્રે મોડે સૂવું, અનિયમિત ખાવાનો સમય અથવા વધુ પડતો તણાવ। નંબર 6, આનુવંશિક કારણો, કેટલાક લોકોમાં કોલેસ્ટ્રોલ વધવું પરિવારના ઇતિહાસને કારણે હોય છે। મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો, વિડીયોને તમારા મિત્રો, સંબંધીઓ અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે। અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો,
બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. મિત્રો, હવે આપણે જાણીશું કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાના ઉપાય. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આપણે દવાઓ, જીવનશૈલીમાં ફેરફાર, ખાદ્ય પદાર્થો અને આયુર્વેદિક ઉપાયોનો સમન્વય કરી શકીએ. ચાલો આ બધું વિગતે જાણીએ. નંબર 1, દવાઓની મદદ. જો તમારું કોલેસ્ટ્રોલ ખૂબ વધી ગયું હોય તો ડૉક્ટરની સલાહથી સ્ટેટિન્સ જેવી દવાઓ જેમ કે રોઝુવાસ્ટેટિન અથવા એટોર્વાસ્ટેટિન લઈ શકાય. આ દવાઓ યકૃતમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન ઘટાડે છે અને એલડીએલનું સ્તર નીચું લાવે છે. પરંતુ દવાઓ હંમેશા ડૉક્ટરની દેખરેખ હેઠળ લેવી, કારણ કે લાંબા સમય સુધી દવાઓ લેવાથી આડઅસરો જેમ કે સ્નાયુઓમાં દુખાવો અથવા લીવરને નુકસાન થઈ શકે છે. નંબર 2, જીવનશૈલીમાં ફેરફાર. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે જીવનશૈલીમાં આ ફેરફારો અપનાવવા જોઈએ. સ્વસ્થ આહાર લેવો જોઈએ. શું ખાવું? ફળો, સફરજન, નાશપાતી, નારંગી, લીલા શાકભાજી, પાલક, બ્રોકોલી, આખા અનાજ, ઓટ્સ, બ્રાઉન રાઈસ અને ઓછી ચરબીવાળા ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરવું જોઈએ. શું ન ખાવું? તળેલું, વડા, ફ્રેન્ચ ફ્રાઈઝ, પ્રોસેસ્ડ ફૂડ, ચિપ્સ, બિસ્કિટ અને વધુ પડતી મીઠાઈઓ ના ખાવી જોઈએ. નિયમિત વ્યાયામ કરવો જોઈએ. રોજ 30-40 મિનિટની શારીરિક પ્રવૃત્તિ જેમ કે ઝડપી ચાલવું, દોડવું, સાયકલિંગ અથવા યોગ એચડીએલ વધારે છે અને એલડીએલ ઘટાડે છે. જો તમે નવા છો તો ધીમે ધીમે શરૂઆત કરો, જેમ કે દરરોજ 15 મિનિટ ચાલવું અને પછી સમય વધારો. વજન નિયંત્રણ કરવું. જો તમારું વજન વધુ હોય તો 5-10% વજન ઘટાડવાથી પણ કોલેસ્ટ્રોલનું સ્તર નોંધપાત્ર રીતે ઘટે છે. સંતુલિત આહાર અને વ્યાયામથી આ સરળતાથી શક્ય છે. ધૂમ્રપાન અને દારૂ છોડો. ધૂમ્રપાન એચડીએલ ઘટાડે છે અને ધમનીઓને નુકસાન પહોંચાડે છે. દારૂનું સેવન બંધ કરો. તણાવનું સંચાલન. વધુ પડતો તણાવ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. ધ્યાન, શ્વાસની કસરતો અથવા હળવી મનોરંજક પ્રવૃત્તિઓ જેમ કે ગીત સાંભળવું તણાવ ઘટાડે છે. નિયમિત દિનચર્યા સુધારો. રાત્રે 7-8 કલાકની ઊંઘ લો, નિયમિત સમયે ખોરાક લો અને દિવસની શરૂઆત હળવી સ્ટ્રેચિંગથી કરો. મિત્રો, હવે આપણે એવા 5 મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે જાણીશું જેનું નિયમિત સેવન કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. નંબર 1, અળસીના બીજ. અળસીમાં ઓમેગા-3 ફેટી એસિડ અને દ્રાવ્ય ફાઇબર હોય છે, જે એલડીએલ ઘટાડે છે અને હૃદયના આરોગ્યને સુધારે છે. અળસીના બીજને હળવા શેકી લો, ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવો અને કાચની બરણીમાં સ્ટોર કરો. રોજ સવારે 1 ચમચી અળસી પાવડરને 1 ગ્લાસ પાણીમાં ભેળવીને ખાલી પેટે પી લો. તમે તેને સલાડ કે દહીંમાં પણ નાખી શકો છો. 1 મહિના પછી તમને તમારા કોલેસ્ટ્રોલના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. નંબર 2, અખરોટ. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટીઓક્સિડન્ટ્સ અને હેલ્ધી ફેટ્સ હોય છે, જે એલડીએલ ઘટાડે છે અને એચડીએલ વધારે છે. 2-3 અખરોટની ગરીને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટે ચાવીને ખાઓ. નિયમિત સેવનથી હૃદયનું આરોગ્ય સુધરે છે. તમે અખરોટને સલાડ કે ઓટ્સમાં પણ ઉમેરી શકો છો. નંબર 3, લસણ. લસણમાં એલિસિન નામનું સંયોજન હોય છે, જે એલડીએલ ઘટાડે છે, એચડીએલ વધારે છે અને ધમનીઓમાં પ્લાકનું નિર્માણ રોકે છે. લસણ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે. 2-3 લસણની કળીને ઝીણી કાપી લો અને ખાલી પેટે ચાવીને ખાઓ. જો કાચું લસણ ખાવું ન ગમે તો તેને શાકભાજી, દાળ અથવા સૂપમાં નાખીને રાંધી શકો છો. રોજ નિયમિત સેવનથી ફાયદો થશે. નંબર 4, એપલ સાઇડર વિનેગર. એપલ સાઇડર વિનેગર હજારો વર્ષોથી આયુર્વેદિક ઉપચાર તરીકે વપરાય છે. તેમાં એસિટિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે ફ્રી રેડિકલ્સ ઘટાડે છે અને એલડીએલનું સ્તર નીચું લાવે છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર અને 1 ચમચી લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણને દિવસમાં 1-2 વાર પીવો. શરૂઆતના 1 મહિના માટે દિવસમાં 2 વાર પીવો અને જ્યારે કોલેસ્ટ્રોલ ઘટવા લાગે ત્યારે દિવસમાં 1 વાર કરો. શક્ય હોય તો ઓર્ગેનિક અને અનફિલ્ટર્ડ એપલ સાઇડર વિનેગર વાપરો. નંબર 5, ઓટ્સ. ઓટ્સમાં બીટા ગ્લુકન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે, જે એલડીએલને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. રોજ સવારે ઓટ્સનો નાસ્તો કરો. તેને ઓછી ચરબીવાળા દૂધ કે પાણીમાં રાંધો અને તેમાં ફળો જેમ કે સફરજન, બેરી અથવા બદામ ઉમેરો. ઓટ્સને સ્મૂધી કે દહીંમાં પણ નાખી શકાય.
મિત્રો, લીલી શાકભાજી પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. પાલક, બ્રોકોલી જેવી લીલી શાકભાજીમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. રોજના ભોજનમાં 1-2 વાટકી લીલા શાકભાજી ખાઓ. તેને સૂપ, સલાડ કે શાકના રૂપમાં લઈ શકાય. મિત્રો, હવે આપણે એક શક્તિશાળી આયુર્વેદિક ફોર્મ્યુલા વિશે જાણીશું, જે કોલેસ્ટ્રોલને નિયંત્રણ રાખવામાં અસરકારક છે. તમારે આ 3 ઘટકો લેવાના છે. અર્જુનની છાલ, જે હૃદયના આરોગ્યને સુધારે છે અને LDL ઘટાડે છે. મેથીના દાણા, જે શરીરમાં ચરબી શોષાતી અટકાવે છે અને પાચન સુધારે છે. ત્રિફળા, શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને મેટાબોલિઝમ વધારે છે. આ ત્રણેય ઘટકોને 2:1:1ના પ્રમાણમાં લો. 2 ભાગ અર્જુનની છાલ, 1 ભાગ મેથીના દાણા, 1 ભાગ ત્રિફળા. તેને ગ્રાઇન્ડ કરીને ઝીણો પાવડર બનાવો અને કાચની હવાબંધ બરણીમાં સ્ટોર કરો. રોજ દિવસમાં 2 વાર સેવન કરો. સવારે 1 ચમચી પાવડરને 2 કપ પાણીમાં નાખીને ઉકાળો, જ્યાં સુધી તે અડધું ન થઈ જાય. તેને થોડું ઠંડુ થવા દો અને ખાલી પેટે ચાની જેમ પી લો. અને રાત્રે લેવા માટે 1 ચમચી પાવડરને સવારે 1 ગ્લાસ પાણીમાં નાખીને રાખો. રાત્રે ખાવાના 1 કલાક પહેલાં પી લો. આ ઉપાયને 3 મહિના સુધી નિયમિત અજમાવો. શરૂઆતના 1 મહિના માટે દિવસમાં 2 વાર લો અને પછી દિવસમાં 1 વાર ચાલુ રાખી શકો. જો તમે કોઈ દવાઓ લેતા હોય તો આ ઉપાય શરૂ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લો. મિત્રો, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે આ વધારાની ટિપ્સ જાણી લો. દર 3-6 મહિને લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ કરાવો, જે LDL, HDL અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર બતાવે છે. રોજ 8-10 ગ્લાસ પાણી પીવો, જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે અને મેટાબોલિઝમ સુધારે છે. સફરજન, નાશપાતી, ગાજર અને બ્રોકોલી જેવા ખોરાકમાં ફાઇબર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. રોજ 2-3 ફળો અને શાકભાજી ખાઓ. હળદર, આદુ, તજ અને જીરું જેવા મસાલા એન્ટીઓક્સિડન્ટ ગુણો ધરાવે છે, જે હૃદયના આરોગ્યને સુધારે છે. વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે, જે હૃદય માટે હાનિકારક છે. રોજનું મીઠું 1 ચમચીથી ઓછું રાખો. મિત્રો, જો તમે આગળ જણાવેલી બધી બાબતોનું ધ્યાન રાખી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખશો, તો તમારું હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટશે, શરીરમાં ઊર્જાનું સ્તર વધશે, પાચન તંત્ર સુધરશે, વજન નિયંત્રણમાં રહેશે અને એકંદર આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધરશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, હસતા રહો.